કે જ્યારે હું ખસી જાઉં છું ને, હું ખસી ગયો હોઉં ત્યારે કવિતા આવે છે. હું અંદર આવ્યો છું ત્યારે ડાપણ લખાઈ ગયું હોય છે, ત્યારે બુદ્ધિથી લખાવ્યું હોય છે, જોડકણું લખાવ્યું હોય છે. એ ઠીક છે કવિતા, પણ એ ટકવાની નથી હોતી. ટકી જાય એ કવિતા જુદી છે, એની શોધ છે. તો એક લય છે જિંદગીની અંદર, મોટરમાં છે લય. કેમેરો અત્યારે કામ કરી રહ્યો છો તો કેમેરામાં એક લય છે. હું તમે જીવી રહ્યા છીએ કારણ કે આપણા હૃદયની ધડકનમાં એક લય છે, શ્વાસોનો લય છે. શ્વાસોનો લય છે. આ લય તૂટી જાય ત્યાં મૃત્યુ છે. પણ એ જ લય જો તમને ઝરણામાં જો તમે સાંભળી શકો, એ જ લય જો પક્ષીઓમાં તમે સાંભળી શકો, એના કલરવમાં, હા, એ જ લય પર્વતમાં સૂતેલો છે, પણ જરા સૂતેલો છે ને પહેલામાં જાગેલો છે. પહેલી વાર ખબર પડે છે કે ઓ આ કવિતા તો આપણને જે દુઃખોની કવિતા લખતા હતા, જોડકણા જેવું લખતા હતા, એ કવિતા તો પરમની સરસ્વતી દેવીની કૃપા છે. લયની સાથે આપણને જોડી આપે છે. આપણે દુનિયામાં તાળીઓ ઉઘરાવા નથી આયા, આપણે એક હાથે તાળી પાડવા આવ્યા છીએ, જેને અનાહત કહે છે. આપણે પરમની સાથે તાળી પાડવા આવ્યા છીએ. હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા.